वन અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેર આપી દેવાનું કહેતા વિવાદ સર્જાયો છે। બારડોલી લોકસભા માટે બાબેન ગામમાં ભાજપનો વિજય સંકલ્પ કાર્યક્રમ હતો, જ્યાં ગણપત વસાવાએ કહ્યું કે જો રાહુલ ગાંધી ખરેખર શિવજીનો અવતાર હોય તો તેમને ઝેર આપી દો। ગણપત વસાવાના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે। કોંગ્રેસે કહ્યું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓ માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે। ભાજપની લોકસભા ચૂંટણીમાં હાર દેખાઈ રહી છે, એટલે ભાજપના નેતાઓ વાણી વિલાસ પર ઉતરી આવ્યા છે। ત્યાં બીજી તરફ સીએમ રૂપાણીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે છેલ્લા 55 વર્ષના શાસનમાં કોંગ્રેસે માત્ર ગાંધી પરિવારને જ મહત્વ આપ્યું છે। કોંગ્રેસ માત્ર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી લોકોને મૂર્ખ બનાવે છે। ગુજરાત ભાજપના મહામંત્રી રાહુલ ગાંધીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું। ભરતસિંહ પરમારે કહ્યું કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ગળે મળ્યા ન હતા, પરંતુ તેઓ ગળે પડ્યા હતા। રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને સ્પર્શ કર્યો ત્યારે કરંટ લાગ્યો હશે, જેથી લોકસભા ચૂંટણી સુધી હવે રાહુલ ગાંધીની તબિયત સારી રહેવાની નથી। ખેડામાં વિજય સંકલ્પ સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કોઈ પણ પક્ષનો ઉમેદવાર ઉભો રહેશે તો પણ મોટી લીડથી હારશે। અમિત શાહ ગાંધીનગર બેઠક પર 5 લાખથી વધુ લીડથી જીત મેળવશે। ગુજરાત ભાજપના બાકીના 10 બેઠકના ઉમેદવાર જાહેર થવાની શક્યતાઓ છે, પરંતુ આ 10માંથી 5 બેઠકો માટે હજુ અસમંજસની સ્થિતિ છે। પોરબંદરમાં રાદડિયા પરિવારની બહારના વ્યક્તિને ટિકિટ આપવા વિચારણા ચાલી રહી છે, તો પાટણમાં પક્ષ પાસે યોગ્ય ઉમેદવાર હોવા છતાં અન્ય ઉમેદવારો પર વિચારણા થઈ રહી છે। તો બનાસકાંઠામાં પરબત પટેલ પર મહોર લાગવાની શક્યતાઓ છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને લઈને અસમંજસની યથાવત છે। મહેસાણામાં પણ ઉમેદવારને લઈને કોઈ ચિત્ર સ્પષ્ટ નથી થયું, જ્યારે ઊંઝા બેઠક પરથી આશા પટેલ ચૂંટણી લડવા માંગે છે, પરંતુ આશા પટેલને ચૂંટણી ન લડવા સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ભાજપે જાહેર કરેલા ઉમેદવારો પૈકી 2 જગ્યા પર વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે। સુરેન્દ્રનગર અને વલસાડ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો, જેને લઈને ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી। ટિકિટ ફાળવણીને લઈને ગુજરાત ભાજપમાં કોઈ વિવાદ નથી। અમદાવાદ પહોંચેલા પ્રભારી ઓમ માથુરે જણાવ્યું કે ગુજરાતની બાકીની બેઠક મુદ્દે કોઈ વિરોધ નથી। બાકીની બેઠક પર ઉમેદવારો જલ્દી જ જાહેર થશે। વલસાડમાં વર્તમાન સાંસદ કેસી પટેલને ટિકિટ અપાતા તેમના જ ભાઈ ડીસી પટેલે નારાજગી વ્યક્ત કરી। ડીસી પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના સમર્થકો કહેશે તો તેઓ અન્ય પાર્ટીમાંથી પણ ચૂંટણી લડવા તૈયાર છે અને કેસી પટેલને હરાવશે। લોકસભાની ચૂંટણી માટે વિવાદોની વચ્ચે ઘેરાયેલા કેસી પટેલને ફરીથી ભાજપે વલસાડથી મેદાને ઉતાર્યા છે, પરંતુ જેમ તેમ ટિકિટ મેળવનારા કેસી પટેલ ટિકિટ મળ્યા બાદ ચિંતા મુક્ત થઈ ગયા, એટલે જ ભાજપના એક કાર્યક્રમમાં કેસી પટેલ ઊંઘતા જોવા મળ્યા। વિસનગરમાં ભાજપમાં વિરોધનો વંટોળ સર્જાયો છે। આશાબહેન અને જીવાભાઈને ટિકિટ ન આપવા અંગે કાર્યકર્તાઓ તેમજ મહામંત્રીઓએ માંગ ઉઠાવી છે। વિસનગર ભાજપના પૂર્વ મહામંત્રીની આગેવાનીમાં એક બેઠક મળી, જેમાં સ્થાનિક પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા અંગે માંગ ઉગ્ર કરાઈ। સુરતના બારડોલીમાં ભાજપે વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનની શરૂઆત કરી। બાબેન ગામ ખાતેના સંમેલન સ્થળ પર મુખ્યપ્રધાન રૂપાણી હાજર રહ્યા। સંમેલનમાં સુરત અને તાપી જિલ્લાના 400 જેટલા શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા। ડોક્ટર મહેન્દ્ર મુજપરાએ સાળંગપુર કુંડાળ ભીમનાથ મંદિર પર દર્શન કરીને લોકસભા માટે પ્રચારની શરૂઆત કરી। લોકસભા ચૂંટણી લડવા અંગે શંકરસિંહ વાઘેલાએ ખુલાસો કર્યો છે। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે તેઓ પોતે લોકસભાની ચૂંટણી લડવાના નથી। આ પહેલા ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે એનસીપી શંકરસિંહ વાઘેલાને ઉતારે તેવી વાત સામે આવી હતી। દાદરાનગર હવેલીમાં મોહન ડેલકરે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો। મોહન ડેલકર હવે અપક્ષ ચૂંટણી લડશે। તેઓ દાદરાનગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ હતા। મહત્વનું છે કે પહેલા પણ અપક્ષ ચૂંટણી લડી મોહન ડેલકર જીતી ચૂક્યા છે। સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતા હવે તે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ હાઈકમાન્ડ દેવજી ફતેપરાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। દેવજી ફતેપરા ધાંગધ્રા વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ છે।
પાટણ બાદ અરવલ્લીમાં પણ ઠાકોર સેનાએ પસંદગીના ઉમેદવારને ટિકિટ આપતા સંવેદના ઠાલવી છે. સાબરકાંઠામાં ઠાકોર મતદારો વધુ છે, તેથી અરવલ્લીના ઠાકોર અધ્યક્ષ સાબરકાંઠામાં ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના ઉમેદવારને ટિકિટ નહીં મળે તો તેઓ કોંગ્રેસને હરાવશે. અમદાવાદમાં ઠાકોર સેનાની ચીમકી અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે છે. બધાનું સંકલન કરી બધાની રજૂઆતે આવકારી સર્વાનુમતે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી, ત્યારે ઊંઝાનું પ્રતિનિધિમંડળ અમિત ચાવડાને મળ્યું. દાવેદારોના પ્રતિનિધિમંડળે ઊંઝા વિધાનસભા પેટાચૂંટણીમાં સ્થાનિક ઉમેદવાર પસંદ કરવાની માંગ કરી છે. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે ચૂંટણી લડવાની ના પાડી છે, તેથી ટંકારા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાનું નામ રાજકોટ માટે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લલિત કગથરાએ કહ્યું છે કે પાર્ટી જે આદેશ આપશે તે મુજબ કામ કરીશ. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના પુત્ર હવે ચૂંટણી નહીં લડે. અગાઉ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તેવી વાતો સામે આવી હતી, પરંતુ હવે શિવરાજ પટેલે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે. તેમણે સામાજિક અને પારિવારિક કારણો દર્શાવીને ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો. પોરબંદરના ખેડૂતોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાકનો વીમો, સુજલામ સુફલામ યોજના સહિતના લાભ ન મળતા હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે અને ખેડૂતોએ પોતાની માંગણી લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સુરતના કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર આવેલી એક સોસાયટીમાં મેં ભી ચોકીદારના સમર્થનમાં બેનર લાગ્યા. ભાજપ દ્વારા શરૂ કરાયેલા અભિયાનમાં હવે સુરતના રહીશો પણ જોડાયા છે. બેનરમાં ચોકીદાર ચોર નથી તેવો ઉલ્લેખ પણ કરાયો છે. રાજ્યમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂકને લઈ કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂક રદ કરવાની માંગ કરી. ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના કેસમાં હાઈકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે સવાલ કર્યો છે કે ચૂંટણી પંચની પેટા ચૂંટણી જાહેર કરવાની કેમ જરૂર પડી. સ્ટે હોવા છતાં ચૂંટણી પંચની ચૂંટણી જાહેર કરવાની ઉતાવળ કેમ છે. જોકે હાઈકોર્ટના ચમકારા બાદ ચૂંટણી પંચે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. પ્રેમ લગ્નને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. જસ્ટિસ સોનિયા ગોકાણીએ પ્રેમી દંપતીને 6 મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવા આદેશ કર્યો છે. જીવનું જોખમ હોવાથી પ્રેમ લગ્ન કરનારા લોકોએ હાઈકોર્ટ પાસે રાહત માંગી હતી, જેમાં કોર્ટે રાહત આપતા 6 મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવા માટે હુકમ કર્યો. મોરબીના ખેડૂતો સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી રહ્યા છે. મોરબીને અછતગ્રસ્ત જાહેર કરાયું હોવા છતાં કપાસ માટે 12% અને મગફળી માટે માત્ર 17% જેટલો પાક વીમો મળી રહ્યો છે, જેથી ખેડૂતો રોષે ભરાયા છે. મોરબીના 102 ગામના સરપંચોએ એક મીટિંગ કરી સરકારને પાક વીમા પ્રશ્ને ઘેરવા માટે તૈયારીઓ કરી છે. જો સરકાર વહેલી તકે પાક વીમા પ્રશ્નને નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે. તેમજ ખેડૂતોએ ના છૂટકે આત્મહત્યા કરવી પડશે તેવી ચીમકી પણ આપી છે.